ભાવનગર શહેરના ટોપ 3 સર્કલ નજીક આવેલ શક્તિનગરમાં વરસાદને કારણે કાદવ કીચડ થઈ જતા રહીશો રોષે ભરાયા. ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ ટોપ 3 નજીક આવેલી શક્તિનગરમાં સામાન્ય વરસાદને લોકોની સ્થિતિ કફોડી બની છે. આ વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાઈ જતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. શહેરના ટોપ 3 નજીક શક્તિનગર આવેલું છે. આ વરસાદમાં થોડા સમયમાં પૂર્વ બીએમસી દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ કર્યા બાદ જરૂરી પેચવર્કના અભાવે ખેતરાઓ કાળી ચીકણી માટી રોડ ઉપર ફેલાઈ જતા વરસાદને પગલે રોડ પર પ્રચુર માત્રામાં ગારો કાદવ કીચડના થર જામ્યા હતા. લોકોને ઘરેથી રોડ સુધી પહોંચવા માટે ગારો ખૂંદીને જવું પડે છે. હાલત તો એ હદે ખરાબ થઈ ગઈ છે કે લોકોને પોતાના વાહનો પણ ઘરની દૂર પાર્ક કરવા પડે છે. દૂધવાળા શાકભાજીનું વેચાણ કરતા ફેરિયા સ્કૂલના વાનને લઈને ઇમરજન્સી સમયે સેવા 108 પણ ઘર સુધી પહોંચવામાં અસમર્થ છે. ત્યારે આ સમસ્યાનો તત્કાલ ઉકેલ તંત્રે તથા સત્તાધીશોને વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પણ પરિણામ નથી આવ્યું. ત્યારે આ વિકટ સમસ્યાને તત્કાલ ઉકેલ લાવે એવી લોકમાંગ પ્રબળ બની છે. રંભાબેન કઈ જગ્યા રહ્યો, કેવી સમસ્યા? બીજું મકાન મારું છે. આ ગારામાં મારે એક દી બીજી દી એમ્બ્યુલન્સ તેડાવવી પડે. મને આ મગજનો પ્રોબ્લેમ છે, મારે કેન્સર છે. એક દી બીજી દી મારે કઈ રીતે મારે માણસોને બોલાવવા? અમારા આહારા નથી અહીંયા. હું એકલી છું, મારા વહુ બધી નાની છે. મને કોણ લઈને જાય? આ બાઈ મારી ભેગા થઈને મને બહાર કાઢે, એમ્બ્યુલન્સમાં બહાર કઢાવે છે. રોડે મને બાવડા પકડીને લઈ જાય. એમ્બ્યુલન્સ આવે છે બેન? હા, એમ્બ્યુલન્સ આવી નથી હજી. એક વખત બતાવી બહાર બતાવી હતી એમ્બ્યુલન્સ. નથી અહીંયા આવી એકથી નથી તો મને કોણ લઈને જાય ના? તો બધાને અમે મજૂરી માણસ છે, મજૂરી કરવી કે એમ્બ્યુલન્સ તેડાવી કે મને દવાખાને લઈને જાય? અહીંયા કઈ રિક્ષા વાળો આવે નહીં, રોડે જાય તો હું કઈ ભાલી શકું નહીં. તો કઈ રીતે મને લઈને જાય? હું હાવ ગાંડી થઈ ગયેલી છું, અમારો મગજ નથી. કે જોઈ વીડિયા વાળાને બધાને કે આ રીતે આ રોડ હારો કરાવડાવવા, ખાસા મારનો રોડ કરાવે તો આ માણસો મરી જાય. 3-4 ડિલિવરી વાળા છે, એ ડિલિવરી વાળા કેમ છે? એ કે રાતે આ બધું રાતે ખોદી મારું નામ લતાબેન. લતાબેન કઈ જગ્યા રહ્યો? અહીં શક્તિનગરમાં. શું સમસ્યા છે, કેવી સમસ્યા? અમારે જો અમે 25 વર્ષથી રહી છે. આની આ પ્રોબ્લેમ ગારો વરસાદ આવતા કાદવ. અમે કેટલી વાર ઓફિસમાં જઈ આવ્યા, કેટલી વાર ઓલું કર્યું, પછી કોઈ હાજુ માંદું થયું હોય, કોઈ બૈરાને કઈ તકલીફ પડી હોય તો અમારે કઈ રીતે લઈને જવું? અમારે એક નહીં, આ 108 નથી આવતી. શેની હિસાબે નથી આવતી? આટલા કાદવ પાડીને કેમ આવે? બરાબર. અને કોઈ બાઈને ડિલિવરી આવી હોય, કઈ જવું હોય, છોકરાની સ્કૂલે મેકવા જવું, નથી રિક્ષા આવતી કે નથી અમારા દૂધ વાળા આવતા, કોઈ શાકભાજી વાળા. આ 20 દિવસ અમે કોઈ વસ્તુ વગરના છે. અને ગાડીઓ મારી રોડ ઉપર મેકીને આવે અમારે પુરુષો. અમે ધંધાથી માણસ છે બધા. મારું નામ ઘનશ્યામભાઈ ગીરધરભાઈ બારડ. કઈ જગ્યા રહ્યો, શું સમસ્યા? શક્તિનગરમાં સમસ્યા છે આ ગટર લાઈન ખોદીને પછી ગારો થયો એ, અને છોકરાના વિદ્યાર્થીઓને ભણવા કરવા જાવ તો બહુ તકલીફ પડે છે. કારણ કે વાહન વ્યવહાર આવતો નથી. કોઈ ખાધા માંદું છે, દવાખાના કેમ કઈ રીતે લઈ જાઓ, એ મોટી તકલીફ છે. આ લગભગ મહિનો દી થઈ ગયો. તમારી માંગ કરીને તો શું કરશો? તમે આગળ પગલાં ભરશું. કાલે મેં વાદા સાહેબને ફોન કર્યો હતો, મારા કોપરેટર છે અહીંના શક્તિનગરના. પણ એ કે 2-3 દીમાં આવશું કે દડા કામ પૂરું થાય, પણ હજીવાળા કામ હજી પૂરું થયું નથી અને એ લોકો કાંઈ આવ્યા નથી. હું તમે સાહેબ પહેલાં જોઈ જાઓ, અમારી પ્રોજેક્શન હું છે, હું નહીં. એ કે ના મેં આવશું 2-3 દી, 3 દી થાય પણ કોઈ આવ્યું ડોકાણું નથી હજી. સમજ્યા? કાલ 2 ફોન મેં કર્યા હતા વાદા સાહેબને. નાજાભાઈ ગભાભાઈ. અમે લગભગ રહી છીએ 40 થી 45 વર્ષ શક્તિનગરમાં. કેમ તકલીફ શું છે અત્યારે? તકલીફમાં એવું છે કે ગટર અમારે રેડી જ હતી, રોડે રેડી જ હતો. 20 થી આ લોકો ગટર નાખી અને વયા ગયા. પછી અમે મ્યુનિસિપાલિટીમાં ગયા તો કોઈ સામું જોતા નથી. એકલો કાદુ જ છે. માણસો પડી જાય, છોકરાને ત્યાં નીચે જાય નહીં, કોઈ વાહન આવે નહીં, કોઈ કૂટર આવે નહીં, કોઈ દૂધ લેવા જઈ શકતો નહીં. ગઢું હઢું માણસ પણ હાલી શકે એમ નથી. આવી અમારી કહેવાનું ઓલું છે. પણ કોઈ 5 વાર નાથી એમ કે અમે હાનના મેકલી, હવારે મેકલી, પણ કોઈ અત્યાર લગીમાં 20 દીમાં કોઈ આવ્યું નથી. મહેશભાઈ વાજા. તમારી માંગ પૂરી નહીં થાય તો શું કરશો કાકા? અમે આગળ પગલા બધી બીજું તો હું કરશું.